હવે વાત કરી લઈએ અર્જુનભાઈ મોઢવાડિયાની. હું પહેલેથી કહું છું, અર્જુનભાઈ રાજનીતિના અર્જુન છે. કોંગ્રેસમાં હતા, ભલે કોંગ્રેસ જીતી નહોતું શકતું, પણ બીજેપીમાં આવ્યા, એમને ચમત્કાર સર્જ્યો છે. એક વ્યક્તિ એક પક્ષને કેવી રીતે પોતાના વિસ્તારમાં મજબૂત કરે છે. બ્રાન્ડ ચોક્કસ હતી, પક્ષ મોટો હતો એ પણ હકીકત છે, પક્ષના મુદ્દા હતા એ પણ હકીકત છે, પણ આ વ્યક્તિએ રાત દિવસ એક કરી, રાજ્ય સરકારમાં મંત્રી તો બન્યા, પણ પોતાનું નગર મહાનગરપાલિકામાં પરિવર્તિત થાય ત્યાં બીજેપીનું કમળ ખીલાવું, તમામ બેઠકો પર કમળ ખીલાવું, એ પડકાર અર્જુનભાઈ મોઢવાડિયાએ ઝીલ્યો. ન માત્ર શહેર એટલે કે મહાનગરપાલિકા, પણ જિલ્લા પંચાયતમાં પણ તમામ કમળ બીજેપીના જ ખીલવા જોઈએ, એ પણ અર્જુનભાઈ મોઢવાડિયાએ સંકલ્પ કર્યો. એ જ કારણ છે કે ભારતીય જનતા પક્ષ પોરબંદર મહાનગરપાલિકાની 52માંથી 52 બેઠક જીતી છે. એટલું જ નહીં, જિલ્લા પંચાયતની વાત કરું, પહેલાં તો ત્યાં નગરપાલિકા હતી, પણ જિલ્લા પંચાયતની વાત કરું તો વર્ષ 2021માં બીજેપીને 16 બેઠક મળી હતી, 2 બેઠક કોંગ્રેસને મળી હતી, પણ આ વખતે સમગ્ર જિલ્લા પંચાયત ઉપર તમામ બેઠકો બીજેપીને મળી છે. ફરીથી કહું છું, પોરબંદર જિલ્લામાં એક વ્યક્તિ જ્યારે થામી લે છે કે ના, હું મારા પક્ષને સંપૂર્ણ જીત અપાવીશ, તો કેવી રીતે જીત અપાવે છે ને, એ અર્જુનભાઈ મોઢવાડિયા પાસેથી તમામ નેતાઓએ, નવી પેઢીના નેતાઓએ પણ શીખવું જરૂરી છે. એ પણ અલગ પક્ષમાંથી આવ્યા, ભાજપે સ્વીકાર્યા, ભાજપના કાર્યકર્તાઓએ સ્વીકાર્યા. સામાન્ય સંજોગોમાં કોંગ્રેસમાંથી આવે અને નથી સ્વીકારતા, આ હકીકત છે કાર્યકર્તાઓ. પણ અર્જુનભાઈએ વાણી, વ્યવહાર અને કુનેહ, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ કરી તમામને એક કર્યા અને પરિણામો સામે છે.